અમદાવાદના હાથીજન વિસ્તારમાં બેફામ બનેલા અસામાજિક તત્વો સામે વિવેકાનંદ પોલીસે હાલ લાલા કરી છે। હાથીજનની ધર્મવાટિકા સોસાયટીના રહીશો પર હિચકારો હુમલો કરનાર 6 લોખા તત્વોની પોલીસે ધરપકડ કરી। ધરપકડ કરાયેલા આરોપીઓમાં દ્રશ્ય ગોસ્વામી, પ્રથમ ઉપાધ્યાય, કુંજ પટેલ, આયુષ શાહ, પિયુષ રાજપૂત અને દેવ ડાભીનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે અગાઉ ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટની અદાવત રાખીને આ શખ્સો કાળા કલરની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડીમાં આવ્યા હતા અને સોસાયટીના નિર્દોષ રહીશો પર તૂટી પડ્યા હતા। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। અસામાજિક તત્વો સામે વિવેકાનંદનગર પોલીસે લાલ આંખ કરી હાથીજનની ધર્મવાટિકા સોસાયટીના રહીશો પર હિચકારો હુમલો કરનાર 6 લુખ્ખા તત્વોની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, હાથીજન વિસ્તારમાં બેફામ બનેલા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરાઈ છે, વિગત જણાવશો? ખાસવારે સામે આવતો હોય છે ત્યારે ફરી એક વખત હાથીજન વિસ્તારની અંદર જે ધર્મવાટિકા સોસાયટી આવી છે તેના સ્થાનિક લોકો ઉપર સોસાયટીના જ વ્યક્તિ દ્વારા તેના માણસો બોલાવીને મારામારી છે તે કરવામાં આવી હતી અને જે સોસાયટીનો વ્યક્તિ હતો જેના દ્વારા માણસો બોલાવવામાં આવ્યા હતા તેના દ્વારા એક બ્લેક કલરની નંબર પ્લેટ વિનાની કાર છે તેની અંદર 5 થી 6 જેટલા શખ્સો છે તે અચાનક ઘસી આવ્યા હતા અને મારામારી જેવી ઘટના છે તેમના દ્વારા અંજામ છે તે આપવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાની સાથે જ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા, જે સંદર્ભે પોલીસ દ્વારા 6 જેટલા આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે। થોડીક વાર પહેલા જ આ તમામે તમામ જે આરોપીઓ છે તેનું હાથીજન ખાતે જે ઘટના સ્થળ છે ધર્મવાટિકા તે જગ્યા ઉપર પણ લઈ જઈને રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું હતું। ઘટનાની જો વાત કરવામાં આવે અન્વી, તો જૂની અદાવત 1 મહિના પહેલાની મારામારી હતી તેને લઈને જ આ આરોપીઓ દ્વારા અદાવતને ધ્યાને લઈને આ મારામારી છે તે ઘટનાને અંજામ આપ્યો હતો અને હાથીજનની જે આ ધર્મવાટિકા સોસાયટી છે તેમાં દ્રશ્ય ગોસ્વામી નામનો યુવક છે તે તેના પરિવારજનો સાથે રહેતો હતો અને પણ જે પાર્કિંગ કરવાની બોલાચાલી છે તે થઈ હતી ને ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે વિકસાયો હતો, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી અને 6 જેટલા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।